ડીસા તાલુકાના વાસણા ગોળિયા ગ્રામ પંચાયતમાં નાની વયના ઉત્સાહી સરપંચ ઉમેદવારની જીત। ડીસા તાલુકાના વાસણા ગોળિયા ગ્રામ પંચાયતના સરપંચના ઉમેદવાર તરીકે ગંગાબેન ખીમાભાઈ પરમારને 125 મતના બહુમતીથી વિજય। ડીસા તાલુકાના ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારોની મતગણતરી ડીસા શહેર ખાતે મહારાણા પ્રતાપ હાઈસ્કૂલ ખાતે હાથ ધરવામાં આવી હતી। વાસણા ગોળિયા ગ્રામ પંચાયતની બેઠક અગાઉ સમરસ બની હતી, પરંતુ આ વખતે ગ્રામજનોને ચૂંટણી લડવાની ફરજ પડી હતી। સરપંચ પદના બે ઉમેદવારો જેમાં ગંગાબેન ખીમાભાઈ પરમાર અને મોનીબેન વક્તાજી સોલંકીની સીધી ટક્કર હતી, જ્યારે સમગ્ર ડીસા તાલુકાના માળી સમાજની નજર વાસણા ગોળિયા ગ્રામ પંચાયત પર હતી। વાસણા ગોળિયા ગ્રામ પંચાયતમાં કુલ 1785 મતદાતા લોકોએ વોટિંગ કરેલ, તેનું પરિણામ જોવા જઈએ તો 934 મત કડાઈમાં, 809 મત પાનુમાં, 22 મત નોટામાં અને 20 મત રદ થયેલા હતા। જ્યારે સરપંચ તરીકે ગંગાબેન ખીમાભાઈ પરમાર 125 વોટથી જંગી બહુમતીથી જીત મેળવી હતી, જેમાં વોર્ડ નંબર 1માં મંગુબેન વેનાજી પરમાર બિનહરીફ વિજેતા તેમજ વોર્ડ નંબર 2માં રીનાબેન દિલીપકુમાર પરમાર બિનહરીફથી જીત મેળવી, તેમજ વોર્ડ નંબર 3માં ભરતકુમાર છગનલાલ બિનહરીફ સાથે જીત મેળવી હતી। ત્યારે વોર્ડ નંબર 4ના ઉમેદવાર હિતેશકુમાર ઈશ્વરજી પરમારની બિનહરીફ જીત મેળવી, તેમજ વોર્ડ નંબર 5માં રેખાબેન મિતેશકુમાર ગેહલોત બહુમતીથી જીત મેળવી, તેમજ વોર્ડ નંબર 6માં નર્મદાબેન દિનેશકુમાર ગેહલોત બહુમતીથી જીત મેળવી, તેમજ વોર્ડ નંબર 7માં રાજાજી ગણેશજી ગેહલોત બિનહરીફ અને વોર્ડ નંબર 8ના સભ્ય તરીકે શિવાજી હાકમાજી સોલંકી બિનહરીફ તરીકે જીત મેળવી હતી। ગ્રામ પંચાયતના સરપંચ ઉમેદવાર તેમજ સરપંચના પેનલના ઉમેદવારોનો સભ્ય પોતાના ગામે પહોંચતા ગામમાં ઉત્સાહ અને ખુશીનો માહોલ જોવા મળ્યો હતો, જેમાં સરપંચ તરીકે ચૂંટાઈ આવેલા સરપંચ અને સભ્યો અને સમર્થકોએ ગામ લોકોને મળીને આશીર્વાદ મેળવ્યા હતા અને હવે પછી વાસણા ગોળિયા ગામમાં વિકાસની દ્રષ્ટિએ આગળ વધાવશે। અહેવાલ અમૃતમાળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા, બનાસકાંઠા।